બે પ્રેમીઓની આવી વાતો તમે ક્યારે નહીં સાંભળી હોય, તો પૂરું સાંભળજો, મજા આવશે. અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ. હેલો. હા. શું કહેતો હતો હવે કે? શું કીધું તું? હું એમ કહેતી હતી કે તાર એક છોકરો છે મસ્ત, કીધું એમ કોક તારા ગામમાં સેટિંગ કરાવ ને કોક છોકરી સારી હોય તારા લાઈફમાં. એમ હું શું નામ શું છોકરાનું? બસ બધાને કઈ છે નહીં કહાની આખી રેડી, એટલે હોય તો કે તું ન હોય ના પાને. એટલે છોકરી તો ઘણી છે. તો પણ તારું કોઈ મોનતી હોય એવી હોય તો કે. મારું એમ? હા, તારું કોઈ મોનતી હોય ને કે મારી તો બેનપડીઓ છે શેરાવમાં, પણ ઈ તો એવું એવામાં આવી ન પડે. કેમ? એટલે બધી અમુક ઓલી રહે છે ને રતાન તબુનથી રાજપૂતો અને ભરતની બેન, ઈ ને ઓલી માદેવાની તબુ ના ઈ બે ત્રણ છોકરીઓ અમે ખાસ એવી બધી વાતો કરો. ઈ હારે રહે ને પીલુડા, એટલે એમ ભાભી ચિજ્ઞાની કરે હું આવું ત્યારે આખો દિવસ આવું ત્યારે ઈ કે હવે તું રાત્રે પ્રેરણા મને એટલે ઈ વાતો કરો, એટલે ઈ આમ પાકી બેન પડી. પણ આવું બધું ના કેવડાની આગળ અહીંયા આવું નતું, એટલે તને કહું કે તારી લાઈફમાં કોઈ સારી શોધ હોય ને તો કે. હે છે તો ખરી. કોણ છે? નાઈમાં નાયો નાઈ સુરતમાં ના તો શું કરે? ના ના ઉતાર વિચારમ કોને ઓલા જોગડમાં. અરે રે સોનમ હે એક ખબર તાર ગામની હલકા હારે જેટલી ગૌ સ્વામી કે શું હારું કે મને સારી રીતે ઓળખતી હતી. હલકા તો એવા મને પડે વળે ના પડે નહીં. ન પડે ન પડે ને એવી ન પડે મને તારસ ની બેન છે ને તારસ ને ઈ આવું ને કરે ઈ તો મને છે કાંઈ કે આવું છે. મારા ગામમાં મને કોઈને કે આવી છોકરી હશે, પણ બાકી અમુક ટાઈમે છે ને બાઉન્ડ્રી માં જ કહેતા મેં કોઈને કે આવી ખબર એક તમારા હમો હતી એક છોકરી ખબર છે તમારે ખેતર હમો એક ઓલી તીરોની છોકરી અમારા ગામની આવતી ને ઘણી આવેલું ઈ મને તારું પૂછતી શું કીધું કે હું આવું ને તરકે કે છોકરો કે બારો આવે મને હેલો તે લાઈન બાઈન મારી છે ટ્રાય તો ઘણા કીધા હતા. હા તો મને કહેતી હતી વધારે નતું કીધું. મને વધારે તો વધારે એમ ખબર છે કે હું આવી નથી ને, એટલે કે સ્નાન કોણ તો મારું બધું કેવું પડે ઈ ફ્રેન્ડ છે પણ એટલી બધી બાકી નહીં, હું તે મોટી રાખું ભાઈ એટલે મને કહેતી હતી કે છોકરો એમ કે માથો કે અહીં કે મારા લાડકે પડ્યો હતો, એટલે મેં કીધું શું કેતો હતો તને કીધું મને તો કે યાર કીધું એટલે એને મારા તેમ જ છું તું હારા ને એને કોઈ સુખ નહીં, એટલે એ મને વાત કરે ને અમુક ટાઈમ એટલે કે કૃષ્ણ આવડે છે માઉન્ટ થાય છે, એટલે મેં કીધું વાતો હું આશે કરીને કરું છું પાસે કરીને કરે. એટલે એમ કરીને પછી વાત કરતી હતી એક દિવસ, એટલે મને કે બેટી એટલે વાત છે ને મારું જવાનું પેલા લવ નોમ નું મંગળસૂત્ર હતું, એટલે મને કે તું લવ પહેરે છે ને એટલે 100% કરતી છે, એટલે મેં કીધું ના ના એવું નહીં કીધું. એટલે મને કહેતી હતી કે છે ને મારો પીછા કરે અમુક ટાઈમ, એટલે મેં કીધું શું કે પીછા કરે, એટલે કીધું તાર લાઈન માં આવી છે ને તો કે તને મારીશ કે તું એના એવી જ છે શું? મેં કીધું ના ના શું પીછા કર્યા હતા એના તો ઘણા કર્યા પણ જોઈ લાગી ના આવ્યો. તમે શું કર્યા લાગે? એક નંબર જીતો પણ લીધો નહીં માજી. બરાબર એમ તો ફોન નથી કર્યો શીખર ફોન શેક નહીં જેવો તો રહો તને આવું જ માર પસંદ આવ્યો. અરે રે પાગલ તને આવી પસંદ આવે મને તો પસંદ નથી કોણ પર્સન નથી એ વાત આવે ખાલી કેવા સારું કરીને એમ ને ખાલી કેવા સારું કરીને એમ ન પડે ને કોઈ યાર એમ ન પડે. એવું કોઈ થોડું એવું બધું હોય કે ખાઈને એને સારું નાખી દેવડાય એવું કોઈ ન હોય. બાકી પ્રેમ હોય તો બધું હોય, પણ એવું કરવા સારું કરીને કોઈ આપણા હમો એમ ન દેખે ને. તું તો પેલી થી શું કરે એટલે બસ તારા હમો કોણ પડે કે ના હું તો પહેલથી કહું ને અમારા માટે તો એ રહ્યું મારે તો હાલનો કામ કાલ ને પર મેં હાલ ના હા તો છોકરી મને કહેતી હતી તારું, એટલે મેં કીધું
મને તો કીધું હું તો ઓળખી નથી કીધું એને પણ તો કઈશ કીધું કદી પીટકાશે એટલે તું તો મળે નહીં એટલે હું તને શું કહું કે એના પીછા કેમ કરે મટકાર દેવે આટલું કેવું પણ કેવી રીતના કેવું કીધું મને તો મળે નહીં પાછા મારા ઉપર કાકો થોડા ખરાબ દેશે ભાવના એટલે અને એ બાજુ તું ઉભો હોય પણ અહીંયા પછી કહેવાની સાથી ન પડે પછી મેં કીધું બાપુ હું શું કહું તારી વિશે પડું કીધું એટલે મને કહેતી તું કે મારે લાડ ન પડે એટલે મેં કીધું કેવી રીતના આખું હું નહીં કહું તું કીધું સારું હેડ કહીશ મને સોગન આલી ને એટલે મેં કીધું સારું કહીશ હેડ કીધું પાછા અહીંયા ચાલુ કર્યું ને ચાલુ જ કે બિચારી ક્યાં કંટાળી છે પૂરી પૂરી એટલે ચાલુ જ કરે ને તમારામાં પાડેલું હતું તાર તમારામાં ના એટલે અમારે બાજુમાં હતું હા તમારે દુકાન કરી હતી ખેતરે એવા સમાચાર હતા હોય કાણે ચાલે તા ભાઈ હું શું વાત છે કેવી હતી યાર તો મોતો થતો નથી બસ તમ નથી વાત હતી બસ અને રસેની એ ચાલુ કર્યું તમારા ખેતરે ને ઓલો રસો મહારાજની પાવેલું હતું ને ચાલુ કર્યું છે શી છે કેમ ચાલુ કર્યું તમારા ખેતરે સંપર્ક ના આવ્યો શું તમારે કે રેગ્યુલર થયા ના રે કોઈ કીધું નતું કે નથી પાવું તો કીધું મત ભાઈ એમ તો બાજુ તો રેડી હતું તારે દસાને તમે બે રાંધા રહેતા માર તો રેડી તો તો શું થયું હવે ઈ કે નથી પાવું તો કીધું મત ભાઈ તાર પપ્પા મને થોડા કરતા ખૂબ તાર પપ્પા આ બાજુ હતા ને એટલે મારા ઘરે આવતા એટલે કે ભગવાન તું પાવતો મારે કીધું મેં કીધું ના ભાઈ આપણે શેરા ગોમાંથી બાબુ હું કીધું એક દીએ પગની દે હું કીધું તમે પાયું તો કીધું હું ફેર નહીં આવું કીધું હું તો એટલું બધું કામ કરતી નહીં પણ અહીંયા ખાવાનું બીજું ને એવું બધું કરતી પણ કીધું ના આપણે નથી બાબુ એ બાજુ શેરાવની શ્યામમાં ચમ ના શેરા શું ભાવે ઘરનું ગમ છે ને ઘરે એને લાવું ખોટું એમ શેરા હા એટલે કીધું આપણે નહીં ભાવ અને કોણ હદે આવે ને એવી પછી લાય ના બોલ પછી અમુક ટાઈમ અહીંયા ખાવા પોતાડવું હોય પછી હા આપણે કોણ ન કરવું હોય પણ લાલ લોન તો કરવું હોય તો કોઈક દેવા તો લાવું કે ના આવું કરીએ એટલે પછી ના પાડી ના પાડ્યો આવી તો રેડી હતો નારે ભાઈ શું કહું હું કોઈના પકડમાં આવી જઈ એવું તો મત વિચાર દે કે જીતના હોય આ છે પકડમાં હું કદી કોઈના પકડમાં ગોડા નથી આવી સારા થી તો ભલ ભલામાંથી રહ્યા છે ગોડા બાઉ બાકી જેટલા મને પકડે સારું કરીને પીછો કરતા હતા ઓલા મહેશ કે તું ચોક ભીટકા દે આમ કરીશ ને આમ કરીશ કીધું તારા બાલ થી કોઈ નથી એ મારું કોમ તારું કોમ નથી કીધું મને પકડવી અને તારી ઓકાત શું રે કીધું બતાર તો ખરી તું કીધું ચિયો મસ્ત ચિયો એટલે મહેશ ઘણા મારા તો દુશ્મન જેટલા હતા બાઉન્ડ્રીમાં નથી નવી જા મથો પડતી જેટલો પણ બાકી બધાને હોમો લડી લેતી કે કોઈ કેતો ના આમ તેમ બધી ગોમાં વાતો થતી વિરુદ્ધમાં પણ એ બધું ખોટું હતું મારે કોઈથી કોઈ હતું નહીં બાકી મનખો વાતો કરી કે આ ઓલી જ્યુસના ડેરી આઈન લેનું પીને મારે કોઈથી કોઈ નતું બાકી બધાને વાતો કરી છે મારી ગોમાં પણ હકીકત એ કે નથી વાત થતી હો એ વાત સાચી નથી ભલે વિરુદ્ધ તો કરે જ ને બાકી હવે હું તને એમ કહું કે તું મારી બેન થી સેટિંગ કર મારી બેન પડી છે ને એથી તું સેટિંગ કર એટલે તું પછી એની બેન પડી થી કરે ને એથી ન કરે એટલે એ વિરુદ્ધ કેવો કરે તારો આવ ન હોય ને તો તારો વિરુદ્ધ કરીને ઉડાડે કે એ તો માથો આવો છે એ તો આવો છે એ તો અહીંયા છે ઓમ છે ઓમ છે એટલે એ વિરુદ્ધમાં વાતો કરે એવી રીતના મારી વાતો કરી હતી બેટા બાકી બધા મને ફસાબા મત તો પણ હું કોઈના વખતમાં આવી નથી આવતી ને હકીકત આવી છે નહીં હવે તો કચ્છ કર્યું હા હવે તો કચ્છ કરી નાખો બડામ મારે શું લેવા દેવા શું કામ વાત કરવી આપણે અહીંયા બદલાવી નાખ્યું એ કાર્ડ તું એક દી વાપરે નહીં મારો તો તું આપ છે ને કંટાળે તું કહેશે કે આટલો બધાથી તું ચાલુ હશે કે એક દી કાર્ડ તું વાપરે ને તારા ફોનમાં નાખે ને જીઓનો તો તું કહીશ કે 100% તું આવી જ છે ને તારા આટલા ફોન આવે જ નહીં હકીકત તને દાડામાં તું બેસો રે ને 2 મિનિટ એટલું તને વારો ન મળે બેસવાને તું જેટલો બધો ને જવાબ દેતો જ થાય એટલો ફોન આવે એમાં એટલે તો કાલે જ કીધું બદલાવો આપણે કાર્ડ બદલાય ને એટલે હવે શાંતિ થઈ નથી આવતા કોઈને ના હવે આમ નથી આવતા ને આમ 1-2 જણા પાસે એવું છે ને એક મારા ભાઈ વાળી કરેલી છે ને બાઉન્ડ્રી ક્યાંથી ઈ એક પટેલ છે ઈ અહીંથી કરેલી છે ને તો ઈ અને હમણાં વચ્ચે ફોન કર્યો તો ઈ બાબુ હું ખરા જઈ હતી ને ઈ મને 4 રસ્તે મળ્યો હતો મારો હસબન્ડ રહ્યો ને એટલે 4 રસ્તે મળ્યો હતો ને એને થોડો એનો વિશ્વાસ કર્યો હતો એટલે મેં એને ભેળા કર્યા હતા બધા અહીંયા ગમના હતા ને એટલે પછી મેં ખવા ઉપર સોનડી નાખીને કીધું તારાથી કીધું મને કેટલી બીક નથી આવતી તું એમ કહેશે ને કે આ થારા જ મારા બાપનું છે તને તાર કીધું મરાબ હોય ને તો તને અહીંયા દદી હશે અબડા કીધું બોલ કેટલા દાડા તાર કીધું તો માર ખાવી હોય ને તું મને ફોન કરી દે અને મારું તને મરાવીશ કીધું બસ એવું હોય ને તો તારી કરી દે કીધું હિતીશ કેમ
હા ના મને કે ઈ કે તું મને મરાવ દે એટલે કીધું હું મરાવીશ મારા હશે ને એટલે હું બોલાવીશ ને તો તાર માર ખાવી હોય ને એને મને ફોન કરી લે અને આપણા વ્યક્તિ આવશે ને તને હાથે અડી જશે કીધું. એટલે મરાવે છે ને હિતીશ ને. હોય ઈ કેતો હતો ઈ ટણી કરતો હતો વધારે એટલે પછી પ્રકાશ છે ને મારા કાકાનો ખબર તું ઓકે અમદાવાદ રહે ને થાને બાબા રે એને માર ને થાને તો પ્રકાશ ને વેદે નો બે નંબર માં ધંધો કરે છે. હું કેતો ઓળખતો તો નથી પણ આમ નામ હોભળો. આ મારી દીકરીમાં ફોટો હતો ને પરવા કે બેલ દે નતા બે ભાઈ ઉભા હતા. હોય હા ઈ પ્રકાશ મોટો રહ્યો ને આ બાજુ ગાડી હાકે છે ને ઈ પ્રકાશ રહ્યો ને એને મને ફોન કર્યો મને કે શું વાવું આવો ને તમારાથી કીધું કોઈ નહીં હું એને ઘણી આમ વાત નથી કરતી કારણ કે ઈ છે ને જા મગજ નો એટલે એને પાસે ઈ મરાવે આ દલોરો બાટીની છે ને એના દોસ્ત આવે એટલે પછી કે ને એટલે ખોટું પડે સમાજની અંદર એટલે મને પ્રકાશે ફોન કર્યો મને કે મારે કઈ રૂટમાં કે ગાડી કે ખાલી કરવા આવવાનું છે એટલે કે હું કે બાવથી અમારું મેં તો નથી જાવ આપણે વિશ્વાસ નથી કરવો ખોટો કીધું. મેં કીધું પ્રકાશને ફોન કરી કીધું તારા ને પગ ભોગાવે ખબર છે કીધું તું તારા મનમાં શું ગણે છે કે આમ નહીં તમારા બાવથી કોણે ન થાય કીધું.